એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે 8. આજે બહુ લેટ થઈ ગયું છે કેમ કે ગટુની તબિયત થોડી ખરાબ છે તો આખો દિવસ એમાં જાય છે મારો. તો કંઈ નહીં, ચલો મારે જમવાનું બાકી છે. બટેટા બાફી નાખ્યા છે, બ્રેડ પડી છે તો હું કંઈક બનાવીને ખાઈ લઉં. નરી જતા રહે છે સાઈડ પર. તો ગટુને પણ થોડીક વાર રમાડું, ખવડાવું, પછી એને પાછું હું સુવરાઈ દઉં એટલે એને શાંતિ થઈ જાય. તો જો મેં બટાકા મસાલો બની નાખ્યો છે મસ્ત યમ્મીની બ્રેડ છે. આપણે કાચી શેકી નથી ખાવાની, એમને મસાલો નાખી દે, બટર ને કેચઅપ ને એવું નાખીને કાચી સેન્ડવિચ ખાઈ લેવાની. હા નથી ખાવું કાનાને? હા સારું, હાલો મૂકી દઉં ને. તો જો મારી સેન્ડવિચ તૈયાર છે ને હું અહીંયા વહી આવી છું કેમ કે ગટુને ઉધરસ આવે છે ને તો અહીંયા વેફર ને એવું બધું છે તેને કાંઈ દેવા એવી વસ્તુ નથી તો હું બીજી રૂમમાં બેસી ગઈ છું જમવા. કાંઈ નહીં, ચલો જમી લઉં અને પછી એને સુવરાઈ દઉં. કે એને ગટુ એને બાઠિયો કે નાનો એવો છે ને કે બાઠિયો છે. હુઈ જા એમ કે છે. હુઈ જાય અહીં, હુઈ જા, હુઈ જા, હુઈ જા. તો ચલો હું અત્યારે જાઉં છું નીચે કેમ કે ગટુ નીચે વહી ગઈ છે ચપ્પલ પહેર્યા વગરની. તો એને ચપ્પલ પહેરાવી દઉં ને એને આમાં 2-3 ફૂલ સ્લીવનો ટી શર્ટ લેવા છે તો હું છે ને જગાતના કાંઈક બાબો બેબી શોપ છે ને કંઈક ત્યાં જાઉં અને લેતી આવું એની આટે. નીચે ગઈ છે ને તો હારવા ઊભી રહેવો. છાટ આવે છે ને, દુપટ્ટો ઓઢાડ દો. ઓકે, આમ જો દે તાવ આવે છે નથી, દવા પી લીધી હતી ને એટલે સારું થઈ ગયો ને. હાલ कैसा लग रहा है मेरा बच्चू? बहुत अच्छा. भीगेगा नहीं, ओके? માં ગટુના કપડા જ અહીંયાથી લેવાના છે. અહીંથી લેવા ને ગટુ? કેવા લેવા? મસ્ત મસ્ત. હાલ કેમ આવું, કેમ તેવું લેવરાયું? રમકડા રમતી નથી ને. એ કેમ લેવરાવ્યા ખીલોના? હે કેમ લેવાતા? તું કેમ જો છો એ બધું? લાવ ખીલોના પાછા દઈ આવવાના. લાવો. क्यों नहीं लेने का? हमारे पास था ना ऐसा. ओके ठीक है. बाजार में से पापा ने पैसे दिए? किसने दिए? तुमने कही कर. હું ગઈ હતી ગટુ આટું ટી શર્ટ લેવા, તેને ટી શર્ટ તો ન લીધા અને ઘરે રમકડા હોય ને એવા સેમ પાછા ગોતી લીધા. જો કેમ? પાપાએ પૈસા આપ્યા હતા તો કેમ લીધા છે? હે કામે ગયા પાપાને કહેજે મમ્માને આપી દે પૈસા. ઓકે, નકર આ રમકડા જ લેવરાઈશો તે. જો એ મુકતી નથી આમ જોયું. જો ગટુ આટું કપડાં લીધા છે અને આદિ મને 3000 પડ્યું છે કેમ કે બીમાર પડી ગયો ને એટલે મને એમ કે મમ્મા તું મને બહાર લઈ જાય કે બહાર આટો મારવા આવી તો રમકડા લીધા. મેં તો 1-2 ટી શર્ટ લઈ દઉં તો પછી હેવી કંપનીના સારા લઈ દીધા રનિંગમાં પહેરવા. તો 3000નું બિલ થઈ ગયું છે. તાર બાપાને કહે છે મમ્માને 3000 રૂપિયા આપી દે. ઓકે હો ને? આપી દે. હે તો ઘરે આવી ગઈ છું હું અને બેન જો નાની કે કાઢ દે. હું થાકી ગઈ તેડી ના તને. તો જો આ નાનું બાવ હાવ રમે ને એવા રમકડા લેવરાવ્યા છે. એટલા કેવા 350 ના એવા આવા રમકડા આવા આપણા ઘરે પડ્યા છે. ના ત્યાંથી નથી લીધા. કાઢી દઉં હો. જો બેના કપડા પહેરી લીધા છે. બોટમ પ્રિન્ટેડ છે, બહુ મસ્ત છે, કંપનીનું છે, ક્વોલિટીનું ના ટી શર્ટ ફોર્મલ. ઓ અરે વાહ, 2-3 જોડી લઈ દીધા છે એટલે હમણાં હાયલા કરશે એને. બાકી છે પણ ફૂલ સ્લીવના ટી શર્ટ ઓછા હતા એની પાસે કેમ કે એ નકરા ફ્રોક જ પહેરે ઘરમાં એટલે એને ફ્રોક જ ગમે વધારે પહેરવા. પૈસા દો મમ્માના એમ કે આલજો કે જો હવે એવા નહીં કે
મેં કીધું ને કપડા લીધા ને પૈસા કોની કે મારા પાપા દઈ દે હે ઓય કે સમજો તો મમ્મી મને કે ગટુ મેં આટલું ને મેં 3000 રૂપિયા આપ્યા બિલ 3000 2000 ને 3000 ઓકે 3 રૂપિયા આપી દીધા હે 2000 કેવાય કે ખબર પડે છે કે ઈ હમણાં નહીં દે ઈ તમને દઈ દે જોયું આપણે પાછું લઈ આવશું ને પછી હાલો ભાઈ દઈ દીધા હાલો નથી જોતા હાલો ભાઈ જવા દો બસ નાથી હું પકડી દે મુझे देवन थी मार दे मम्मी ना હું પાણીમાં નાખી લાઈનો એક મછલી પાણી में गई તો જો ગટ્ટુ હોઈ ગયું છે 8 વાગી ગયા છે તો ચલો હું કંઈક રસોઈ બનાવું અને હું આ તો આરામ છે તો બહાર જો ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો છે એક નંબર આમ જો તો ખરી ઘડીકમાં પાણી પાણી કરી દીધું છે મારું જમવાનું બની ગયું છે હાલો તો આપણે જમી લઈને ગટ્ટુ ક્યારનું જાગી ગયું છે મમ્મી એને ખવડાવી છે ખીચડી બસ અડધી કલાક તો માણસી હતી કંઈ નહીં ચલો બીજું હું સુઈ જાય મોડેથી એમ ભાઈ તો એને મારો કે એને મારો કે એને નહોતો માર્યો કે અચ્છા પેટ ઉપર સેડો તો ઈ કે અચ્છા નાનો ભાઈ છે આ કોણ આવ્યું ગટુ પંજાબ ખાવાનું છે ના મજ્જો મામા આવ્યો છે હાથ ફાટી ગયો આજ તો પણ અમારા ગાર્ડન માં પાણી જોયું અરે ધોધમાર પાણી નહીં જાય અહીંયા આવ ગાડું થઈ ગયું એટલો ગટુ વરસાદ કેવો વરસાદ ભીગીને આવ્યા ને ભીગીને એટલે ને ખતરનાક વરસાદ જો આવો હજી 1 કલાક આવ્યો ને કે સુરત છુપડા સાફ કારણ કે કેવો વરસાદ નહીં તો ફાઇનલી તમે જોઈ શકો છો અત્યારે ધોધમાર વરસાદ આવે છે અફલાતુન કારણ કે હું ઘરેથી આવ્યો ને ત્યારનો વરસાદ ચાલુ છે સમથિંગ 1 કલાકનો થયો આવો વરસાદ છે તમને જ લાગતું કે આ સુરતને ધમરોળી નાખવાનો છે આજ તો क्या हुआ નાખી દે જા તો જો અમે જમવા બેસી ગયા દહીં ની તીખારી બનાવીશ ને ખાક ઈ તો મારે હો પાર્કિંગમાં ઘડી ઘરે રહી ઈ તો મારે હો પૈસા સે ખૂતાડે છે હું શું કરું જા વરસાદ જો અડધી કલાક ઉપર થઈ ગઈ છે એમ નામ લગાતાર વરસાદ ચાલુ ને ચાલુ ક્રિશા આજ તો વરસાદ બંધ થવાનું નામ નથી લેતા કોને ખબર આજ નાગમણી લેકે ही जाएगा हैं कैसा लगेगा हरी આ તો આવો એ આપણા જે ઘણા ખરા દોસ્તા તણાઈ નહીં જાય આ બધા દોસ્તાનું પાણી બાપા છે આ વરસાદમાં કોણ આવે છે ઈ અને જોવા જેથી જે નો આવે ને એને રૂબરૂ મળી રહે ને કેવો છે ત્યારથી નો ઓણમાં આવ્યા હા બધે લાગત મળવા દઉં રેકોર્ડ પહેરી એમ કે બહુ વરસાદ ભાઈ નહીં આવે કે ના રેકોર્ડ પહેરી પડતને મળવા દઉં ને કેવું આપણે કેટલું કેટલું પાણી હતું તોય આપણે ગયા તા ખબર એ તો જાવા વાળાને આ હું આવ્યો અત્યારે મારે આંખો જોઈ લાલ સોળ થઈ ગઈ આંખમાં સાટા વાગ્યા તોય પૂગી તો જો જ તે ને હું ક્યાં લાવ થોડા એકથી હા જોની મળતા આ નથી જો નહીં કે ફરી ગયેલા છે હા હવે વહી ગયા છે અત્યારે હું BRTS થી થેટથી રહ્યો અંદરના રસ્તેથી તો અવાય એમ જ નથી કલાક થઈ ગઈ પૂરા કાંઈ કલાક હું આવ્યો ને અડધી પોણી કલાક થઈ ત્યારે ગઈ ધીરે ધીરે અરે ભાઈ હું આવતો ત્યારે મને ન ખબર હોય સેમ આવો જ આવતો હતો ત્યાં અમને નો ખબર અમે બારી જ છે અમારે બીજું કઈ છે તે તમે રૂમ ની અંદર વિડીયો બનાવતા હતા ઈ ક્યાંય નહીં હોવા દે મનોજભાઈ તમને બેડ ઉપર કેમ લાગે આને કાઢી મૂકશે ઘરે તો પૂરું થઈ ગયું ઈ મારું છે આમ જો આમ જો ગટુ ઠીક છે અહીંયા ગતું તો અહીંયા થઈ ગયા આવી એમ ગટુ જો એ બેડ ઉપર આવી ગયા મજામાં ઉભા રહ્યો કે ઉભા રહ્યો હા બોલો હા જોયું વરસાદ રહી ગયો છે ને બધા આવી ગયા છે કેવોક નેડો વરસાદ તમને મને બહુ સારા મારો નેડો 7 કિલોમીટર થાય બદલે 11 કિલોમીટર ફરીને પહોંચ્યો અરે અરે તમને કેવો નેડો બહુ હમણાં મેં વિડીયો ઉતાર તમારે આયા તો પાછો વરસાદ હોય જ તે ના તો અમારે હોય વ્રત ચોક તો હોય ઓલી સાઈડ તો ભરાઈ ગયો આ સાઈડ તો ખાલી હતી તો ભાઈ
સિસ્ટમ રાખેલી છે કોઈ બને તાલી પૂછાવ કે એન્ટ્રી ન થવું જોઈએ આમ જો મનોજભાઈ તો ગાડી સાફ કરે છે. હું ઘરેથી નીકળ્યો કે મનોજભાઈ ફોન આવી ગયો કે બે આવત પહેલા જ ઈ રેનકોટ પહેરી નો કેટલું પાણી નડવાનું અગાઉથી સુવિધામાં છે. પાયસા વાળ લીધા ને રેનકોટ બેનકોટ બધું હારે લઈને આવ્યા. હાલો ગોઠણ લગીની આગાહી છે. હાલો ચલો ચલો અહીંયા તો જો નદી ભરાઈ ગઈ છે. આગળ અહીંયા બધે નદીઓ ભરાણી છે. ટેસ્ટી લઈ લો ના તમે કેમ આપણે આખું આ બધા ગયા હતા હારે હતા બરોબર ને હારે જ હતા જોવા ક્યાં ઉભા રહ્યો હું જોવા આપણે રાજકોટ થી તમે સુરત આવ્યા હતા તો તમે જે નોકરીનું નક્કી કર્યું હતું ત્યાં તમે બે માણસ નક્કી કર્યું હતું. આપણે બધા નહોતા ગયા. વાતો થઈ હતી બે જણા નોકરી કરવા આવવાની ને. હા ચાલાક બ્રો ચાલાક પણ એવું નથી એને તમને કષ્ટી નો દેવી હોય તો ये बड़ी अच्छी बात कही आप. હારું લ્યો. આવ્યો, આશીષભાઈ. એ તમારું સારું વિચારે લઈને તમે આખો દી એની હારે હેરાન થાવ એને કરતા તમે હુતા હુતા ખાવ એમ કે મેં એવું કીધું મને લઈ મને અનુકૂળ ન લાગ્યું કે એને અહીંયા લઈ જવા જેવું નથી. તો હા. એમને નોકરી બંધ કરી દીધી એમાં મારો વાંક. એને હારે આવું તો એટલે મેં તો ઈ કે છોકરી હોય ને એટલે તું ના પાડસ એમ સમજ રહ્યો ના મારો વાંક તો મારો વાંક. નહીં પાછી બે કાંઈ વાત નહીં હું તમારી પાસે આમાં પાછું બે માણસની નોકરી કરવી ને પાછું બે ઘરના કામે કરવા બહુ હેલી વસ્તુ નથી. હા પછી તમે એ ઘરના કામ એટલે હું એમની પાસે ઘરનું નહીં નહીં આમ વાત છે એટલે એવું નહીં તમે રાતે 10 વાગે આવો તમે રસોઈ બનાવીને પછી અહીં આવો તો અડધી જિંદગી તમારે 12 વાગી જાય ત્યાં. આમ બધું પછી ભલે ને તમે એકલા જ ઘરનું કામ કરો પણ એમ બહુ હેલું નહીં ને એમ એને એમ વિચાર કર્યો કે બિચારીને તકલીફ ન દેવી. અત્યાર સુધી કોઈ દી કર્યું નથી, હવે ક્યાં કરાવું? હા આ પ્રેમ છે સાહેબ, આ પ્રેમ છે, આ પ્રેમ છે સાહેબ. તમે હું પ્રેમ કરો કોપી ભાભીની વાત તો સાચી છે. હો આવું ન કરે તમારે હવે એની ઈચ્છા હતી તો પણ એને કરે ઈચ્છા તો પૂરી કરે ને. પ્રેમ એ કોને કહેવાય કે એની બાઈની ઈચ્છા પૂરી કરે એ એક પ્રેમ જ છે. ન લઈ જવા જેવું હોય ત્યાં લઈ જવાય. એકવાર ટ્રાય કરાવે પછી ભલે ને પછી આપણે જોવા ને કે નહીં હારે તો રાખું છું તું હું ઠીકા મારે છો. આ પ્રેમ છે સાહેબ. આ પ્રેમ છે એને સાહેબ. કીધું એમ તો કીધું કે તારી હાટુ થઈને સાવણામાં ઊભો રહે નકર પછી 30,000 નું કામ કરતો એકલો જઈને. તો આ પ્રેમ છે સાહેબ, તમને ખબર ન પડે આમાં. ઘરે હાવણો મારવા જાય કોઈ દી કીધું તમે ઘરે નથી જાતો હાવણો મારવા. સાવણો અચ્છા ઓલો ટીકી સોટાડવાનું મશીન આવે ને ઈ ને. અચ્છા મને એવી વાત કે હાવણો મારવા જાય. પણ તમે શક્તિભાઈ ના તમે ગયા ત્યાં લેડીઝો કેટલીક હતી તમે હમણાં જોબ કરવા એને 4 નક્કી કરવા માંડ્યો. એક કામ કરો તો હું વાંધો હતો તમે કહો ને કે પાછો એનો નંબર આપો મનોજભાઈ ને. ઈ એડિટિંગ નું કામ મૂકીને ન્યા વયા જાહે. બહુ સારી છોકરી હોય તો આપણે કઈક વિચારીએ એ બાબતમાં. चुप रहना भाई, बंद करना तेरा बकवास बंद कर. ચેન્જ હતા કેટલા હતા 15 જેટલી 4 લેડીઝ હતી ને પણ 4 લેડીઝ આરે એક લેડીઝ કામ કરે ફેર ન પડે ને કાંઈ. પણ એ મોમેડિયન હતા એ બધા એટલે અહીંયા તો આપણે આપણું કન્ફર્મ કરી નાખો. મને ત્યાં નજીક પડતું તો એટલે કરતા હતા. મને અનુકૂળ ન લાગ્યું એને દૂર અહીંયા ન પડે એવી બધા બાજુ એવું ના બધા હોય. લોકો આમાં આપણે આજુબાજુના. આમાં આપણે ક્યારેક આદમીનો વિચાર અને બાયુનો વિચારમાં બહુ તફાવત પડી જાય. કારણ કે તને અને મને ખબર હોય ચલો ત્રીજો વ્યક્તિ હું કામ ને વાત કરે છે ને હું કામ ને સામું જોવે છે. તફાવતની વાતમાં મને એક આઈડિયા આવ્યો કોલો રેપિડો કરે ને એમાં જેન્ટ્સ તો વિચાર રેડી જ હોય પણ બાયુનો વિચારમાં ફરક પડી જાય. પડે છે બહુ એટલો समझने वाले को इशारा कॉपी. हाँ ફરક પડ્યો ગમે ત્યારે હાસુ 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 પૂરા હાસુ. અને એવું નથી 100 જણા જેન્ટ્સ હોય ને ન્યાય એકલી લેડીઝ કામ કરી શકે. ઈ લેડીઝ માં તાકાત હોવી જોઈએ. કામ હું કામ એ ન કરી શકે. અને 100 લેડીઝ હોય ને એક જેન્ટ્સ હોય ને વાતું જ થાય ને કામ ન થાય કારણ કે 100 લેડીઝ છે ત્યાં. આના ઈ હશે કે ઈ વાત આવી હું નીકળ્યા છે. ઓ લેડીઝ વચ્ચે એક જેન્ટ્સ કોઈ દિવસ ન કર્યું. ઈ વાત જ ન કરી ઈ કહે નહીં એને બોલે એનો વારો જ ન આવે કારણ કે બાયુને પંચાયત સિવાય કાંઈ કામ ન બાયું આવે. કામ ધંધો કરવા ગઈ ને પંચાયત તો કરે. અરે લાગે. હું નીકળ્યા છો હવે. હા જ્યાં હોય ને બાયું ને કાપતા હોય છે. तुम्हें शर्म है कुछ शर्म आया है? તમને છે ને આવતા જન્મમાં ભગવાન બાય જ બનાવશે. શ્રાપ છે મારા જાઓ. બાપા સીતારામ બનાવે હાલો વાંધો નહીં. 84 ફેરા ફરવા 84,000 કેટલા 84 કરોડ યો ને 84 લાખ 84 લાખ. તા તો હજી તો બીજી પેઢી લગભગ 7-8 પેઢીઓ વહી જાય પછી વારો આવે તમે જ્યારે તમને બાય બનાવે ને ત્યારે તમને ખબર
પડશે બાઈ પણ તું જ્યારે એમ નહીં ત્યારે ખબર પડે પણ મને આ જન્મનું યાદ ન રહે. તું જીવતી આવીશું તો કઈ અમારે પટો લઈને આવી છો કીડી બનાવીએ કાળે એટલો હાથમાં રમાડી કોણ લાલ છે કવડી જાય કેમ છે પૂછે હે જાણે તું એમ વાત કરે કે હું ત્યારે તમને કે જાણે તી હું મરી જાય ને ઈ જીવતી હશે એવી રીતે વાત કરે નો યાદ રહે અત્યારે મને ગયા જન્મ બધા બીજું હું ને હવે યાદ એને ઠેકો મારી પાણી વહી જાય ઠીકો મારશે મને ઠીકો મારશે મારો ફોન નખ મારતી ને તારી માસી ના હમ છે જો એક માસી ગુજરી જાય ને તો મારી જવાબદારી નહીં પછી માસી છે જ નહીં બધે ગુજરી એમ ગયા હમ ખાવાથી કોક મરી જતા ને તો તે હું તો રોજ તમારા હમ ખા તો મરી જ જાઉં ગમે કોક મરી ગઈ ઘડિયા હમ ખાય એમ તો મનો જ ના ચાલો શક્તિભાઈ આપણું તમારે નથી જાવું હું ત્યાં સેટિંગ કરી નાખી તમારી વાત જોઈને મને એમાં એમ થઈ ગયું કે નહીં બાકી છે એમ સારું હા એમ કે ને કેરા જેવું રેપિડો કેન્સલ આપણે રેપિડોમાં 4 રવિવાર ભરશું બાકીના સોમવાર ત્યાં ભરી આવશું એટલે તમારે આખી જિંદગી આસ કરવાનું હા આજ કરવાના આપણે મજા જ આવ્યા રાખે એકચ્યુઅલી મજા જ લેવાની છોકરા મોટા થાય ને તો એમ કે મારા બાપ તો થરકી હતો આવો તો પ્રેમ કરવાની પ્રેમ વેચવા બેઠો દરિયાઈ દિલ ઘર ભેતી ના થાવ